એટલે ભગવાન પૃથ્વીએ એ સમયે અમારા ભાગવતમાં પૃથ્વી દોહન કહેવામાં આવે છે. એટલે પૃથ્વી ભગવાને આ પૃથ્વીમાંથી ખેતી કેમ કરવી, પૃથ્વીમાંથી રસકસ કેમ લેવા એ બતાવ્યું. બધી વસ્તુઓ પૃથ્વીમાંથી બહાર કાઢી કે હે પૃથ્વી લોકોના માનવીઓ, આ પૃથ્વીમાં પાણી છે, પેટ્રોલ છે, કોલસા છે, હીરા છે, અનાજ છે, ઔષધિ છે, ઝેરે પૃથ્વીમાં, બધું પૃથ્વીમાં છે, પણ એનો ઉપયોગ કરો. પણ આપણે ઉપભોગ શરૂ કર્યો ને ત્યારથી આપણી પડતી થઈ. પૃથ્વી એમ કીધું કે હું તમારી માં છું અને માગણી કરો તો બધું આપું, નકર નાગણી બનીને ડંખ મારું. ત્યારે પૃથ્વીને હરિયાળી બનાવી ભગવાન પૃથ્વીએ અને આખા જગતને કેવી રીતે જીવન જીવવું અને આ ખેતી કેમ કરવી એ બધું બતાવ્યું અને રસકસ બધાને આપ્યા. ધરતી હરિયાળી બની ગઈ.